નમસ્કાર મિત્રો, જૂન મહિનો ચાલે છે પણ ગરમી હજુ પણ જવાનું નામ નથી લઈ રહી. તો આ ગરમીમાં આપણે બનાવીશું એકદમ ઠંડુ ઠંડુ બદામ શેક. એ તમને એક જ વખત જોશો તો તમને આવડી જ જશે, અમારી ગેરંટી છે. તો ચાલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ બદામ શેક. મિત્રો, બદામ શેક બનાવવા માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. મિત્રો, અહીંયા આપણે 150 ગ્રામ જેટલી બદામ લીધી છે. એને આપણે 12 કલાક સુધી પલાળી લીધી છે. થોડા કાજુના ટુકડા લીધા છે. થોડી બદામને પણ આપણે પાતળી પાતળી કટ કરી લીધી છે. આપણે મોટી 6 ચમચી જેટલી ખાંડ લીધી છે. આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે આપણે. અને આપણે 1.5 લીટર અમૂલની ગોલ્ડ દૂધની થેલી લીધેલી છે આપણે. હા, જે જાડું દૂધ આવે એ જ હા. છે. મિત્રો, હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. મિત્રો, અહીંયા આપણે કઢાઈ લીધી છે સ્ટીલની કઢાઈ લીધી જાડા છે. કડિયા વાળી. તમારી પાસે આ રીતની કઢાઈ ના હોય તો તમે તપેલું યા તપેલી પણ લઈ શકો છો. હા. નીચે એનું તળિયું જાડું હોય એ પ્રમાણે લેવાનું, જેથી Okay. દૂધ ચોટે નહીં. હા. હવે આપણે એમાં દૂધ કાઢી લઈશું. 3 છે કોથળીઓ એટલે 1.5 લીટર. હા, આમાં જાડું દૂધ જ વાપરવું જોઈએ કારણ કે આપણે બદામ શેક બી ઘટ્ટ જ કરવાનો હોય છે. કરવાનો હોય છે. અમારે બરોડામાં અમૂલ ગોલ્ડ, તમારે ત્યાં કઈ હોય છે ખબર નહીં. સુરતમાં સુમૂલનું આવતું હોય છે, હવે તો મને આઈડિયા નથી. મેં જોયેલું છે. હા, તમે ગયેલા હશો એટલે તમને ખબર છે. અહીંયા આપણે 3 થેલીનું દૂધ કાઢી લીધું છે આપણે કઢાઈમાં. 1.5 લીટર. 1.5 લીટર. હવે આપણે એમાંથી થોડું દૂધ કાઢી લઈશું. 4-5 ચમચી જેટલું ઠંડુ દૂધ કાઢી લઈશું આપણે. કસ્ટર્ડ કસ્ટર્ડ પાવડર પાવડર આપણે ઠંડા પાણીમાં ઓગાળવાનો છે. ઠંડા દૂધમાં. ગરમ, હા સોરી મિસ્ટેક ચાલુ. ઠંડા દૂધમાં આપણે ઉમેરવાનો છે એટલા માટે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે કઢાઈ જે આપણે દૂધ કાઢ્યું છે એને ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે આને ફાસ્ટ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે. આ રીતે સરસ હલાવતા રહેવું પડશે હા. થોડી વાર. થોડી વાર અત્યારે તો હલાવવાનું છે, જેથી દૂધ નીચે ચોંટે નહીં. એકવાર ઉભરો આવી જાય દૂધનો એટલે આપણે ગરમ દૂધ પણ થોડું કાઢવાનું છે. જેટલું ઠંડુ કાઢ્યું છે એટલું જ આપણે ગરમ કાઢવાનું છે. આપણું દૂધ ફાસ્ટ ફ્લેમ ઉપર ઉકળે છે, ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બદામના બધા છોડાને અલગ કરી લેવાના છે. છોડાને અલગ કરવાના છે, ફોતરા. આ રીતે આપણે બદામને આમ દબાવીશું. હા. અમુકના નીકળે છે, અમુકના નથી નીકળતા. વાંધો નહીં. હું ચલો એવું હોય તો આપણે આ બંધ કરું કે વિડીયો શૂટિંગ અને તમને કરાવી દઉં, પછી આપણે હા, હેલ્પમાં તો મારે આવું જ પડશે. બદામ બધી બહુ છે. ઓકે, તો આપણે બધા કરી લઈએ હા. પછી મિત્રો, દૂધ ગરમ થવા લાગ્યું છે, વરાળ પણ વરાળ નીકળવા પણ નીકળવા લાગે છે. હવે આપણે ગરમ દૂધ કાઢી લઈશું. આપણે જેટલું ઠંડુ કાઢ્યું હતું એટલું જ કાઢવાનું છે. 5 ચમચી જેવું કાઢી લેવાનું આપણે. હા. આ દૂધનો ઉપયોગ આપણે બદામ પીસીશું ત્યારે કોરી બદામ તો પીસાય નહીં, ના. એટલે આપણે આ થોડું દૂધ એડ કરીને બદામ પીસી લઈશું. ઓકે. દૂધ પણ આપણું ઉકળવા લાગ્યું છે, અને હલાવ જોઈ શકો છો. હા. હવે આપણે એને સતત હલાવવું હલાવવું પડશે. ફ્લેમ આપણે મીડિયમ કરી દીધી છે. હા. હવે આપણે એને સતત હલાવવું જ પડશે. ને આપણી બદામો બી હવે તૈયારી જ છે થઈ જવાની. અહીં નીલભાઈને બેસાડ્યા છે બદામ અમારા છોલવા. નીલભાઈ છોલી રહ્યા છે. નીલભાઈ આમ જુઓ. તો નીલભાઈની જોડે મેં પણ સામેલ થઈ જાઉં છું. ત્યાં સુધી તમે ઉગાડતા રહો. ઓકે. ઓકે મિત્રો, આપણું દૂધ ઉકળીને થોડું ઘટ્ટ થઈ ગયું છે ધીમે અને ધીમે ઉકાળી અહીં રહ્યા છે. આપણી બદામ પણ બધી છોલાઈ ગઈ છે. અહીં અમારા નીલભાઈએ સારી એવી મદદ કરી છે અમને. હવે આપણે બદામને પીસી લઈશું. અને મિત્રો, અહીંયા આગળ એના ફોતરા પણ વધ્યા છે. હવે એનું શું કરીએ અમને કઈ આઈડિયા નથી. તમને કઈ આઈડિયા હોય કે આનો યુઝ શું કરીએ તો તમને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોમેન્ટમાં જણાવો. કારણ કે એને ફેંકી તો ના જ દેવા જોઈએ એમનો. અને ઉપયોગમાં શું લેવા એ પણ આપણને નથી ખબર. હા. અહીં આપણે મિક્સર બાઉલમાં બધી બદામ લઈ લઈશું છોલેલી.
ત્યારબાદ આપણે જે દૂધ ગરમ લીધું હતું હા, એને એડ કરી લઈશું. હવે આપણે બધી બદામને પીસી લઈશું. ઓકે. આપણે ખોલીને જોઈ લઈશું. લાગે છે બદામ બધી સાઈડ ઉપર ચોંટી ગઈ હોય. થોડુંક દૂધ એડ કરવા જેવું હોય તો હજુ કરી લઈશું આપણે ગરમ દૂધ. કરવું જ પડશે એવું લાગે છે. ઓકે. આપણે જે આપણું દૂધ ઉકળે છે એમાંથી જ લઈ લઈશું. હા, એમાંથી જ દૂધ લઈ લઈશું. આપણે પેલું અડધી વાડકી લીધું હતું, 1 વાડકી જેવું થઈ ગયું છે. બધું મિક્સ આમાં તો કોઈ માપ જેવું ના હોય, આપણી બદામ પીસ આવી જોઈએ એ પ્રમાણે આપણે દૂધ એડ કરી દેવાનું. છેલ્લે તો બધું મિક્સ જ થવાનું છે. હા. હવે આપણી બદામ પીસાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. પીસાઈ ગઈ છે, થોડી લાગે છે. એનો વાંધો નહીં, કશો જ વાંધો નહીં. એમાં બદામ શેક એટલે બદામ તો અંદર મોઢામાં આપણે મોઢામાં આવી જ જોઈએ. આપણે આ જે બદામ ને કાજુ છે એ બી એ રીતે અંદર પીતી વખતે મોઢામાં આવે એના માટે જ લીધેલા છે. અહીં આપણી બદામ પીસાઈ ગઈ છે બધી. દૂધ પણ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. આપણે હજુ બી થોડું એને ઘટ કરવાનું છે. હા, થોડી વાર ઉકળવા દઈએ, ત્યારબાદ આપણે બદામ એડ બદામ કરી એડ કરી લઈશું. દઈશું. ઓકે. મિત્રો અહીંયા આપણે બીજું 5 મિનિટ સુધી દૂધને ઉકળવા દીધું છે. દૂધ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં પીસેલી બદામ એડ કરી લઈશું. હા. આ સાઈડ આવી જાઓ. યસ સર. હજુ બદામ આવશે દૂધમાં એટલે આપણું દૂધ વધારે વધારે ઘટ ઘટ્ટ થશે. પછી પાવડર આવશે. આપણે હજુ પાવડર કેસર પણ નાખવાનું છે. હા, કેસર પણ નાખવાનું બાકી છે આપણે. કસ્ટર્ડ પાવડર આપણે વેનીલા ફ્લેવરનો. હવે આપણે મિક્સ કરી લઈશું અને ઓકે, હવે આ બાજુ આવી જાઉં. હા, આવી જાઓ. કસ્ટર્ડ પાવડર આપણે વેનીલા ફ્લેવરનો જો ટેસ્ટ સરસ આવે છે અંદર. હવે વધારે ઘટ થશે ધીરે ધીરે. હા, આની અંદર આપણે બદામનો પીસેલું જે છે એ હજુ છે, આપણે એમાં થોડું પાણી પાણી એડ એડ કરી કરીશું. મિક્સ કરીને લઈ લઈશું. વેસ્ટ ના જવું જોઈએ. એટલે જ તો આપણે મિત્રોને પૂછ્યું છે બદામ છોતરા. ચોળાનું શું કરવું, કે અમને આઈડિયા નથી. હવે આપણે આ પાણી અંદર એડ કરી લઈશું. હા. હવે આને ફરીથી સતત હલાવતા રહીશું. આપણે ઉકળવા દઈશું. હા. 5-7 મિનિટ જેવું ઉકળવા દઈએ, ત્યારબાદ આપણે કેસર એડ કરવાનું છે અંદર. ઓકે. એટલે દૂધ ઉકળે એની જોડે જોડે કેસરનો કલર પણ આપણે અંદર હા. થઈ જાય. તો અહીંયા આપણું દૂધ આપણે બદામનો જે પીસેલો પાવડર હતો એ નાખીને 5 મિનિટ સુધી ઉકાળ્યું છે. હવે આપણે અંદર કેસર એડ કરી લઈશું. મિત્રો સોરી સામગ્રીમાં મેં કેસર બતાવવાનું ભૂલી ગઈ હતી. મારા હસબન્ડે કીધું મને કે તમે કેસર સામગ્રીમાં નથી બતાવ્યું.
એના માટે જ તો છું મેં. હા એ તો છે. હવે આપણે પાવડર ઓગાળી લઈશું દૂધમાં. હવે આપણે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કરી લઈશું. કસ્ટર્ડ પાવડર આપણે 2 ચમચી જેવો લઈશું. અહીં આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. સુગંધી મસ્ત આવે વેનીલાની. બધું નાખી દો ને. હા આપણે 2 ચમચી જ લીધો છે. આનાથી બી હજુ આપણું દૂધ વધારે જાડું થશે. વધારે ઘટ્ટ થશે અને કલર પણ થોડો હા અને યલો સરસ આવશે. ફ્લેવર બી મસ્ત આવશે વેનીલાનું. હા જો તમે નાખવા માંગતા હો વેનીલા તો એ બી સ્કીપ કરી શકો છો. હા કરી શકો છો. એની જગ્યાએ તમે બદામ થોડી વધારે લેવાની. ઇલાયચી પાવડર તો આપણે પણ નાખવાનો છે. આપણે હા ઇલાયચીનો ટેસ્ટ જે આવે એનાથી બી સરસ જ લાગે. કસ્ટર્ડ પાવડર ના નાખો હોય તો. આપણે ઇલાયચી પણ બતાવવાનું ભૂલી ગયા છે. ઇલાયચી પાવડર આજે 2-3 મિસ્ટેક થઈ ગઈ મિત્રો. મિસ્ટેક તો હોતી ही रहेगी. ચલો મિક્સ હવે થઈ ગયો છે આપણો. હા પાવડર ઓગાળેલું દૂધ ઉમેરતા જઈશું અને એક હાથે ધીરે ધીરે. હલાવતા જઈશું આપણે દૂધને, જેથી ગાંઠા ના થઈ જાય પાવડરના. અહીંયા આપણે બધું વેનીલા પાવડરનું જે હતું મને તો અત્યારથી જ ચાડો ઘટ થવા લાગ્યો છે. ઘટ્ટ થવા લાગ્યો છે. હવે આપણે અંદર ખાંડ એડ કરી લઈશું. યસ ખાંડ ને ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી જ દઈશું ને. હા ખાંડ ડ્રાય ફ્રૂટ આપણે ખાંડને મોટી 6 ચમચી લીધેલી હા. હતી. એ તો આપણે 5 થી 6 શરૂઆતમાં ચમચી હતી. હા હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું. આ ખાલી ડ્રાય ફ્રૂટ્સ છે ને એ ખાતી વખતે જે મોઢામાં આવે હા એના માટે જ આપણે રાખેલા છે. મસ્ત લાગે. હા અને તમે કહેતા હતા ને ઇલાયચી પાવડર જે ભૂલી ગયા છો. હા એ આપણે એડ કરી લઈએ. ઓકે બદામ નાખી દો. ચિપ્સ જ કરેલી છે. થોડી બદામ રવા લઈશું. રવા હા દઈશું ઉપર મૂકવા માટે. ગાર્નિશ કરવા Garnish માટે. હા અહીંયા આપણું કસ્ટર્ડ પાવડર નાખ્યા બાદ ખૂબ જ ઘટ્ટતા ઘટ્ટ વધી થઈ ગઈ. ગયો છે અને બદામ શેક આ રીતનો ઘટ્ટ હોય ને તો જ તો જ મજા મજા આવે. હવે આપણે ઇલાયચી પાવડર એડ કરી લઈશું. ઓકે આપણે અડધી ચમચી જેવો ઇલાયચી પાવડર એડ કરી લઈશું. હા તમે ઇલાયચી પાવડર સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. નહીં તો પછી નહીં એ તો નાખવો જ પડશે. કસ્ટર્ડ પાવડર નહીં ઘણા હોય તો લોકોને ઇલાયચી પસંદ નહીં હોતી. પછી ખાંડનો ને બદામનો ને એ રીતનો ટેસ્ટ આવશે. ઇલાયચી પાવડર તો નાખવો જ પડશે. બંને નાખશો તો બહુ વધારે મજા આવશે. હા બસ હવે આપણે વધારે વાર નહીં કરવાનું. એકવાર મિક્સ થઈ જાય એટલે આપણો બદામ શેક રેડી છે. આપણી ખાંડ પણ ઓગળી જ જશે ફટાફટ. ગરમ છે એટલે ઓગળી જશે. એને ઓગળતા વાર નહીં લાગે. અને હજુ જ્યારે ઠંડો થશે વધારે ત્યારે ઘટ્ટ જે થશે. તમે બહાર પીધો હોય કે ગમે તે એ રીતનો ઘટ્ટ થઈ જશે. હા અહીં આપણે બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. આપણે ઇલાયચી પાવડર ને હા. ખાંડ પણ ઓગળી જ ગઈ છે. હા. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. હા મિત્રો બદામ શેક રેડી છે. હવે આપણે કડચાને આપણે ચેન્જ કરવો પડશે. હવે આપણે છે ને આ બદામ શેકને આ તપેલીમાં ભરી લઈશું. ત્યારબાદ આપણે ફ્રીજમાં મૂકી દઈશું. કારણ કે આખી કઢાઈ તો ફ્રીજમાં આવે નહીં એટલે આપણે પહેલા આમાં પર દઈશું. મને તો જલ્દીથી પીવો છે. ઠંડો થાય ને હું પીવું. જોવામાં પણ બહુ મસ્ત લાગે છે અને એની સ્મેલ પણ સરસ આવે છે. ઠંડો થતા 1-2 કલાક તો થઈ જ 1-2 જશે. કલાક તો થશે જ. કેમ કે હજુ આને આપણે થોડો પાણીમાં ઠંડો કરીશું પછી મૂકીશું. આટલી ગરમ ગરમ તપેલી તો ફ્રીજમાં નહીં મુકાય આ આપણાથી. ઠંડો થશે પછી જ આપણે છેલ્લે સર્વ કરીશું. હા ઠંડો થાય પછી સર્વ કરીશું આપણે. પણ મસ્ત મિત્રો આપણે બદામ શેકને કાઢી લીધો છે તપેલીમાં. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. અને ફ્રીજમાંથી કાઢ્યા બાદ એને સર્વ કરીશું. સર્વ કરીશું. કાઢો કાઢો કાઢો. મારા ફ્રીજમાં જગ્યા જ નથી હોતી. હવે આપણો બદામ શેક ઠંડો થાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. ઓકે મિત્રો આપણો બદામ શેક ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું. ઓકે મસ્ત જાડો હા સરસ ઘટ્ટ થયો છે આપણો બદામ શેક. અને સુગંધિત
તો આહાહાહા. એ આખા મગ ભરાયા મોટા. હજુ બીજો એક મગ ભરાય એટલું છે. હવે આપણે ઉપરથી થોડી બદામની આપણે જે વધારેલી કતરી નાખી લઈશું ગાર્નિશિંગ માટે. મિત્રો તૈયાર છે આપણો બદામ શેક. તો મિત્રો ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો બદામ શેક તૈયાર છે. મિત્રો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.